મોટાભાગના લોકો વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માટે આ સિઝનમાં મહેંદી લગાવે છે। તેનાથી વાળ સિલ્કી તો બને જ છે, સાથે સાથે તેને કુદરતી રંગ પણ મળે છે। લોકો સદીઓથી વાળની સંભાળ માટે મહેંદીનો ઉપયોગ કરતા આવ્યા છે। મહેંદીની મદદથી તમે તમારા વાળને કુદરતી રીતે કલર કરી શકો છો અને સફેદ વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો। જો તમે તમારા વાળમાં મહેંદીનો રંગ સારો અને ઘટ્ટ કરવા માંગો છો તો આ માટે તમારે મહેંદી ઓગાળીને ઓછામાં ઓછા 12 કલાક માટે છોડી દેવી જોઈએ। આ રીતે મહેંદીનો રંગ વાળમાં સારી રીતે ફેલાશે। જાડા રંગ માટે મહેંદીને લોખંડના વાસણમાં ઓગાળી લો, આ રંગને વધુ ઘાટો બનાવશે। કેટલાક લોકો તેલવાળા વાળમાં જ મહેંદી લગાવે છે। આવી સ્થિતિમાં તેમને તેનાથી કોઈ ફાયદો થતો નથી। જ્યારે કેટલાક લોકો વાળમાં પહેલા તેલ લગાવે છે અને પછી મહેંદી લગાવે છે। આવી સ્થિતિમાં વાળ પર મહેંદીની અસર ઘણી ઓછી થાય છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।